चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। ब्रह्मधामનું સુખ છોડીને સિંદૂર ભૂમિકામાં
ચાલ્યા જાય છે. જ્યારે વિશ્વને ખબર પડી કે આ પ્રવાહ કેમ અટકી ગયો, માનવ શરીરનો પ્રવાહ કેમ અટકી ગયો, ત્યારે ખટપટ ચલાવી અને શિવજી મારફતે એનું જે મુખનું છેદન કર્યું. ને એ રીતે આ પંચમ શોષણ વેદ જે સોમ સુધી જે અદ્રક દયા જે સંપત્તિ મૂકેલી કે જે સંપત્તિનું વર્ણન આ ગ્રંથમાં કરેલું છે. પણ આ સોહમૃતિ પુરાણોની અંદર એ અદ્રક સંપત્તિ છે અને એનું જ્ઞાન જ્યારે વિષારે પડી ગયું ત્યારે જગતના લોકો આ 4 વેદના આંડાની અંદર ફસાઈ ગયું. એટલે કરતા માલિકને જ્યારે જાણ પડી શકે કે મારા અંશો મેં સ્વજાતિના અંશોને ઉત્પન્ન કરેલા તે કેમ નથી એ મારી પાસે આવી શકતા, તો એને પોતાની મહદ સજાણ જાણ વૃત્તિ વ્યાપક ફસાઈને જોયું કે હો આ તો ચતુર્વેદના પાડાની અંદર ફસાઈ ગયો. એટલે પોતાના અંતર્વૃત્તિના એક સજાટી કણ વિશે પોતાના પોતે ઉત્પન્ન કરીને ભગવાન કરુણા સાગરજીનું નામ છે એ આપણા અનંત ભગવાનના ઈષ્ટદેવ છે અને આપણે કાયમ બનના પણ અહીંયા ઈષ્ટદેવ છે. એટલે એમને અહીંયા મોકલવાની આ અજીત કરે. એ અહીંયા આવીને આપણને જ્ઞાન આપે છે. એટલે કહે છે ગુણી જ્ઞાની પંડિત કવિ ભક્ત જગત और ભેગ यही हद की मध्य रची रहे दड़ी दड़ी वेश અને ઉપર ઉત્તમ પ્રકારના ગુણવાન પુરુષો જ્ઞાનીઓ કવિઓ પંડિતો ભક્તજનો અને જગત અને દેખ માત્રો પણ વર્ણવ્યા પ્રમાણે હદ માફક દેવતાઓમાં વિવિધ પ્રકારના વેશ ધારણ કરીને રચીને પચી ગયા છે. કોઈ જ્ઞાનીઓ પંડિતમાં પચી ગયા, કોઈ કવિઓમાં પચી ગયા, કોઈ પંડિતોને સાંભળવામાં પચી ગયા, કોઈ ભક્તજનો આ જગતનો જે ભેખ માત્ર જે સાધુ સંતનો એમાં પચી ગયા. એટલે આ પ્રમાણે જે હદમાં જે દેવતામાં વિવિધ પ્રકારનો જે વેશ છે એમાં ધારણ કરેલો આ જગતમાં, એની અંદર આ જગતના બધા અજ્ઞાની જીવો રચી પચી ગયા. જો કે ભેખ ધારણ કર્યો તે અનેક વસ્તુને પ્રાપ્ત કરવા માટે છે. આ જે બધા સાધુ સંતો જે ભેખ ધારણ કરે છે એની પાછળનું મૂળ આશય શું કે હું કોણ, મારો કરતા કોણ, માલિક કોણ, અને જે અનેક વસ્તુ છે જેનું વર્ણન થઈ શકતું નથી એવી અનેક વસ્તુને પ્રાપ્ત કરવાને માટે આ ભેખ ધારણ કરે છે. પણ આજની તારીખમાં આપણે જોઈએ તો અનેક વસ્તુનો જે ભેખ ધારણ કરવા માટે લીધેલો તો તે બાજુ પડે જાય અને જગતના લોકો માયાના આ પ્રવાહમાં તણાતા દેખાય છે. પરંતુ આ બાજુના માફક દેવતાઈ સુખોમાં એ લોકો મશહૂર બની ગયા. મૂળ આશય એમાં શું હતો? અનેક વસ્તુને પ્રાપ્ત કરવાનો. પરંતુ આ બાજુના જે માફક દેવતાઈ સુખો છે એમાં બધા મુશ્કેલ બની ગયા અને વધુ ખાંડાની અંદર ફસાતા ગયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ઈશ્વર અંશ વિશેષ શક્તિ જ્યોત લ્યો ખટપટી દાડે ભૂષણ શિર એ જગતભરના તમામ પંથાવલી મોટા પુરુષોએ બ્રહ્મા વિષ્ણુ મહેશ તથા અવતારી વિશિષ્ટ અંશો તેમજ શક્તિ અને જ્યોતિ નારાયણ આ 6 પરમેશ્વરોને સર્વના ઈશ્વર તરીકે પોતે ધારણ કર્યા અને જગતના પણ ધારણ કરાવ્યા. હોય જગતના જે બધા મહાપુરુષો થઈ ગયા એ પોતાના સ્વરૂપને ભૂલી ગયા પણ જગતના જે ઈશ્વરીય અવતારો થઈ ગયા છે એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિ જ્યોતિ નારાયણ અને બ્રહ્મ પ્રકાશ એમને જ આ જગતના ઈશ્વર છે એમ તરીકે પોતે ધારણ કર્યા અને જગતના લોકોને પણ એ જ સમજાવ્યું. सकल कल विश्व ही अतकी रहे वित्तपन खटपटी के मत मही बचे
જીને હું નહીં ભૂલ. અને જગતના લોકો આ 6 પ્રકારના જે ઈશ્વરો છે એમાં જ આપણે પછી ગયા અને જગતના લોકો અને કરતા માલિકને ચીની શક્યા નહીં. એટલે કહે છે કે ઉપર કહેલા 6 ઈશ્વરોની વિધવિધ કરામાં જગતના સર્વપંથો અટકી ગયા. તેમજ આ 6 પટીઓના મટવાળી ખેંચતાણમાં પછી ગયેલા હોય સમસ્ત જગત કુલ કંડેલે કૈવલ કરતાને કોઈ ચીની એ ઓળખી શક્યા નહીં. यही ते अगम गति जेहू नकी तेहू के ब्रह्म सिद्धांत परमहंस जहाँ चकी रहे निसत्व निष्ठ वेदांत. दयालु આગળ કહે છે કે ચૈતન્ય અંશ તારે વિશાળ જાણ આગળ એક બીજો મુદ્દો સમજાવું અને તે એ છે કે ઉપરના જે 6 ઈશ્વરોના ફાંડામાંથી જગતના કોઈ જાણકાર પુરુષો બચી ગયા હશે તેમની જાણ અગમ્ય ગતિ હોય તેઓ પરબ્રહ્મના સિદ્ધાંતવાળા છે. જેઓ 6 પ્રકારના જે ઈશ્વરોનો વાત કરીએ એનાથી પણ એવા જે ગતિના પુરુષો થયા એ બ્રહ્મપદને જાણી શકે બ્રહ્મના સિદ્ધાંતવાળા થયા. આ સિદ્ધાંતના પરમરસનો કિનાર મોટા મોટા હંસોની આજે લઈને ઘણા થઈ ગયા. વળી આ પરમરસના કિનારા ગુલતાન બની ચકચૂર છટી ગયા છે. તથાપિ આ રસ સત્વરૂપ વિદ સિવાયનો હોય છે વેદાંતમાં તેમાં લીન પામે. બ્રહ્મ જે સિદ્ધાંતની પુરુષો છે આ બ્રહ્મને ઓળખવા માટે ચીની પ્રજા અને સોમ બ્રહ્મરૂપી જે મુદ્દો છે એ બાકી રહી ગયો. અને સોમ બ્રહ્મની અંદર જે 10 પ્રકારની ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના અવાજને જ આ લોકો બ્રહ્મનો એક સિદ્ધાંત સમજીને એમાં આનંદ રહીને મસ્ત થઈને જગી જાય. તથાપિ આ રસ સત્વરૂપિત સિવાયનો હોવા છતાં વેદાંત તેમાં લીન પામ્યો. એટલે આ જે વિચ જે છે એ આ જે આનંદ છે એ વિચ સિવાયનો અંશ અને અંશી પર સિવાયનો હોય એમાં જગતના લોકો લીન પામેલા છે. એટલે બ્રહ્મની અંતરદશામાં કોઈ જાતની ઉપાધિ નથી. તેમજ આ દશામાં જ્ઞાન પણ જે પદમાં જાણ અને જ્ઞાન વિરામ પામે છે એનો મતલબ કે જે પદમાં બ્રહ્મ પદની અંદર આ જાણ વિરામ પામી જાય છે અને જ્ઞાન પણ વિરામ પામી જાય તે પદમાં જતા પહેલા તત્કાળ સુસુપ્તિ અવસ્થા થઈ જાય છે. આ પ્રમાણેની જે ઉદાહરણ બાબજી એ જે વાત લખી છે એ વાત એ જ્યાં સુધી પોતાના સ્વરૂપનો અનુભવ ન થાય અને કરતા માલિકના સજાન જાણ સ્વરૂપને આપણી એકતા ન થાય ત્યાં સુધી આ પ્રકારનું વર્ણન કોઈ સંત કરી શકે તેમ નથી. આવા અનુભવી પુરુષો સુખાનંદ બાબજી જેવા થઈ ગયા એ જ આ બાબતની વર્ણન કરી શકેલા છે. એટલે કહે છે કે આ સુષુપ્તિ એ જ બાહ્ય શૂન્ય હોય કુંભ વ્યવસ્થાનું સ્વરૂપ છે. આ કુંભ વ્યવસ્થા વર્તે જ્યારે આપણા શરીરમાં થાય છે ત્યારે શરીરના સગળ તત્વો સંકુટવટ એટલે સંકુચિત થઈ જાય છે અને દેહની વિકૃતિનું ભાન ખ્યાલ રહેતો નથી. એટલે આ કુંભ વ્યવસ્થા જ્યારે વર્તે ને ત્યારે આપણને દંડોરીને નીચે પાડી દે. એટલે જે ઉપર જતા પુરુષ જો હોય ને એને નીચે તરત જ લાવી દે છે. આવી એ બળવાન આ કુંભ વ્યવસ્થા છે. એટલે દયાળુ કહે છે કે આ કુંભ વ્યવસ્થા ભલભલા બ્રહ્મપદના શોધો બને એ જતા ત્યાં અટકાવેલા. જેમ બ્રહ્મ ઉપાધિ રહી છે બ્રહ્મમાં કોઈ જાતની ઉપાધિ નથી. એ અકૃત છે, કર્તવ્ય વગરનું છે, શુભાશુભ કર્મ વિનાનું છે. એટલે કહે છે કે બ્રહ્મ કેવું છે ઉપાધિ રહે છે. એમાં જતા પુરુષો કોઈ જાતની ઉપાધિ છે નહીં એવું સમજે છે. એટલે ઉપાધિ રહે છે. તેમ સુષુપ્તિ અવસ્થા યકૃત કુંભ વ્યવસ્થા ઉપાધિ રહી છે. એ કારણને લીધે બ્રહ્મ જ્ઞાનીઓ ભૂલા પડી કુંભ વ્યવસ્થામાં અટકી રહેલા છે. આ વાત તો બ્રહ્મની છે. આ વાત કરવા પૂરતો લાભ કદાચ નિરોગી હશે
પરંતુ બ્રહ્મમાં તો નથી જઈ શક્યા. આ બધી વાતો ખાલી તો ઘણી બ્રહ્મપદ નહીં કે બ્રહ્મદર્શીની બ્રહ્મ સિદ્ધાંતની વાતો કરે તો બ્રહ્મની અંદર તેની વૃત્તિ સ્થિર થઈ નથી. આ કારણથી આ કુંભ વ્યવસ્થા એટલી તો બળવાન છે કે સાતમી ભૂમિકાના હિમાયતી મહાપુરુષોને પાછા લાવી દે છે. વળી કવિ વિદ્યુતના જીવનરૂપે કુંભ વ્યવસ્થા છે. જેથી ચારે દેહમાં કામ વિદ્યુત વ્યાપ્ત રહીને દેશને મજબૂત રીતે ટેકો આપે છે. એથી કરી દેહના તત્વો મજબૂત થાય છે. જેમ જેમ મજબૂત થાય છે તેમ તેમ કુંભ વ્યવસ્થા પણ બળવાન બને છે. એથી કરી આ વ્યવસ્થા ઉપર જીત મેળવવી મહાન મુશ્કેલ છે. બ્રહ્મ જ્ઞાનીઓએ ભોગવટો દેહ શૂન્ય ન કર્યો અને રહ્યા પણ ત્યાં જ. છતાં વાતો અનહદની કરી પણ ભાગ ત્યાગની લક્ષણાઓનું જીવનનું સ્વરૂપ સમજવા પામ્યા નહીં. એથી તેઓ દેહને અંતે જગતની અને તેમની એક સ્થિતિ થાય છે. રામ કૃષ્ણ शक्ति गति गीता मत चीन तो ही समरस त्रिगुणातीत ज्योति ब्रह्म ल्यो ની ગીતામાં રહેલા જ્ઞાનની ગતિને ચીની જોતા એટલે એનો ઓળખવાથી જણાય છે કે જગતના ઈશ્વર એવા જે રામ અને કૃષ્ણ તે બ્રહ્મના અંતરપટમાં લોળી હોય સમરસ સ્વરૂપે જે લોકો સિદ્ધાંત કહેવાય બ્રહ્મ સ્વરૂપ સિદ્ધાંત હતો. એમાં રામનો તો જે અંતર સ્વરૂપ જે છે રમેતી રામ, એ રમેતી રામની અહીંયા વાત કરી છે. અને કૃષ્ણ એ પણ એ ઓમકાર પ્રણવની જ વાત કરી છે. એટલે એ સમરસ એ બ્રહ્મના જ સમરૂપ થઈ ગયેલા છે. એટલે અવતાર આદિ પુરુષોની જે બુદ્ધિ એ બ્રહ્મની પાર જઈ શકી નથી. એટલે ત્યાર પછીના જે અવતાર આદિ પુરુષો થઈ ગયા એટલે આ બ્રહ્મને જ ચીનવા લાગી રહેલા છે. એટલે બ્રહ્મથી પણ જે મુદ્દો છે એ કરતા માલિકનો એ અવતારાદી પુરુષોની બુદ્ધિ ત્યાં પહોંચી શકી નથી. સાર શબ્દ રહે ઘર અને લહે અક્ષર વિશેનો પાછો ઉચેર જ્ઞાન કબીર નહે અક્ષર ઘર રહેતરી શાદ શબ્દ રખે એ દયાળુ અહીંયા પરમ કૃપાળુ ભગવાન મહાસાગર કબીર સાહેબનું વખાણ કરે છે કે અત્યાર સુધીમાં જે સત્તાપદનું માલિકનું જે પદ છે એ પદનો અધિકારી જે ચૈતન્ય અંશ છે એ અંશની જ અહીંયા છણાવટ કરે છે. અંશની ઉપર જે અંશી પદ છે એ કબીર સાહેબ પણ એની વ્યાખ્યા કરી નથી. પણ એનો જે મૂળ મુદ્દો છે એની જે આપણે અમર મંત્ર છે એમ આ કવિ સંપ્રદાયનો એક મંત્ર છે સાર શબ્દ રહેત ઘર અને ને છે. એ સાર શબ્દનું નિશાન અહીંયા બતાવ્યું છે. કહે છે કે સમર્થ સદગુરુ સંત કબીર સાહેબે અડવા ખરવાયેલા અસંખ્ય સાચી શબ્દોમાં માત્ર જ્ઞાન જ કર્યું છે. તથાપી સાર શબ્દ રહેત ઘર અને નહેક્ષર આ ત્રણમાં જ તેમણે પોતાનું નિશાન રાખ્યું છે. આ ત્રણ વસ્તુમાં જો તમે મુખ્યમાં સમજવામાં આવે તો મૂળ મુદ્દો ખાલી અંશને છૂટો પાડવાનું જ આમાં જ્ઞાન દર્શાવે. સાર શબ્દ એટલે શબ્દના રૂપે જે સાર છે તે કોણ છે? ઓમકાર પ્રણવ છે. અને રહેત ઘર એટલે આ અક્ષરને રહેવાનું જે ઘર છે એ પણ સોમ પ્રણવ છે. અને ને અક્ષર અક્ષરથી જો નિરાળો થાય તો પણ એ 52 અક્ષરથી નિરાળો થાય તો એનું સ્થાન ક્યાં છે? આ સોમ પ્રણવમાં છે. એટલે આ ઓહંગ અને સોહંગની જે વાત
આ 4 શબ્દ રહેગણ અને નેક્ષરની અંદર એ સમજાવેલું છે. એટલે આ ત્રણમાં જ તેમણે પોતાનું નિશાન રાખ્યું છે. અરે અદ્રક વાણી તેમણે જગત ઉપર ઢોળી આ 3 વાક્યનો તારંજ્ય કરીને તેણે આરાવ્યા છે. આ જો 3 શબ્દ 4 શબ્દ રહે ઘર અને રહે છે. કોઈ કવિ સંપ્રદાયના કોઈ સાધુ પુરુષો, કોઈ સત્સંગી માણસો, કોઈ ભક્તજનને પૂછવામાં આજે પણ પૂછવામાં આવે તો આ શબ્દનો અર્થ તમને કહેવા માટે સમર્થ નથી. કારણ કે આ મુદ્દો છે ને એ ફક્ત ખાલી ધર્મદાસને જ આપેલો. જેમ આપણા પરમ ગુરુએ ભગવાન કરુણા સાગરને આ નરેશ સાગરને જે મુદ્દો આપેલો કે એ નરેશ સાગર હું તમને જે મુદ્દો આપું છું એ બીજાને કહેશે તમને કરોડો સોગન છે. તેમાં ખરો સોગન આ બાંધુગઢના જે ધર્મદાસ હતા એ ધર્મદાસને આ મુદ્દો સમજાવેલો. ત્યાર પછી ધર્મદાસે કોઈને એક મુદ્દો સમજાવ્યો એટલે આ મુદ્દાની વાત મેં કોઈ સંપ્રદાય કવિ સંપ્રદાયની પાસે પૂછો તો એનો કોઈ જવાબ આપે તો છે એમ. એટલે એ શબ્દનો સમજણ દયાળુ આપણને અહીંયા સ્પષ્ટીકરણ કરે છે. કહે છે શોનઈ પાકે ભવનિધિ ભવનિધિ નિજ અંકુર ગતિસાર રાખે ગુપ્ત દુરાય કે જુગજન વિનુ અધિકાર. દયાળુ કહે છે કે હે જગતના અહોભાગ્ય પ્રગટ થયેલા કવિ સાહેબે નિજ અંકુર અંશની ગતિનો સાર ભવસાગરમાં કોઈ આગળ થયો એટલે કે અંશની સ્વરૂપનું જે જ્ઞાન છે આપણનું પટેલનું જ્ઞાન છે એ જગતના કોઈ આગળ કવિ સાહેબે કીધું નથી. ખાલી અંશે તારવેલો એને અંકુરની અંદર જે કરામત છે કરતા માલિક મૂકેલી એ અંકુરની કરામતની બાબતના વાત આ કવિ સાહેબે કોઈની આગળ ભવસાગરમાં કોઈની આગળ કહ્યું નથી. કારણ કે છેવટ ગતિને જાણી શકે તેવો અધિકારી કોઈ નથી એમ સમજી પોતે આ પરમ મંત્રને ગુપ્ત રાખ્યો છે. અને એનો અધિકાર પણ છે ને જ્યાં સુધી અધિકાર ન હોય ત્યાં સુધી કોઈ વસ્તુ પ્રાપ્ત નથી. એટલે આ અધિકાર હોવા છતાં પણ કોને આપવું, આ મુદ્દો કોને આપવો એના માટે ચિંતા થઈ. એટલે એ પરમ મંત્રને એને ગુપ્ત રાખ્યો. मुंडित बेग अले एक रस नीचे अधिकारी के काहू नहीं जती एक वेर के छे कि कबीर साहेब ने अनेक शिष्यो थया અને મંદિરોની શાખા પર અનેક થઈ. વળી સાહેબના નામ ઉપરથી મઠ પણ ઘણા નીકળ્યા. વળી મોટી સાધુઓ પણ ખૂબ થયા. પણ આ બધાઓમાં તપાસ કરી જોતા કબીરના મૂળ સ્વરૂપના અંતર્પટમાં રસ થયો હોય એવી ગતિવાળા અધિકારી કોઈ દીઠા નહીં. હકીકત જ્યારે પ્રગટ પુરુષ હતા ત્યારે 750 સાધુ હતા છતાં પણ જ્યારે સુરકુવાની અંદર જ્યારે પ્રતિષ્ઠા કરેલી ત્યારે રૂપિયાપરામાં બાપજીને ગોંધવામાં આવેલા અને તે વખતે પેલા રૂપિયાપરામાં નારદ બાપજીને બોલાવવા જાય છે ગૌજી પ્રતિષ્ઠાનો સમય થઈ ગયો ચાલો ત્યારે 750 સાધુઓ પણ આડા આવીને સૂઈ ગયેલા. એટલે તે વખતે પણ કરુણા સાગર ભગવાનના સ્વરૂપને કોઈ ઓળખી શકેલા નહીં. અને જે ઓળખી શકેલા એ નારાયણ બાપજી કે તમે જાઓ અમે તો અહીંયા બેસીએ છીએ. એટલે કબીર સાહેબમાં આવા બધા મુનિઓ પંડિતો કાજી બધા ઘણા બધા થયેલા પણ એના મુદ્દાનો સાર કોઈ એના અંતર્પટમાં કબીર સાહેબનો જે સાર છે એનો મુદ્દો છે એ કબીર સાહેબનો મુદ્દો આ બધા સમજી શકેલા નહીં. એટલે એના અંતર સ્વરૂપમાં રસપ્રદ થયા હોય એવી કોઈ પણ ગતિવાળા અધિકારી કોઈ પુરુષ એને દેખાયા નહીં.
ભય સદગુરુ જબી સામ્રત સાહેબ કબીર અલ્પમતી જોઈ જીવન કી ઈને બકશું સુખ વીર દયાળુ કહે છે કે ઉપર કયા મુજબ વેગની મોટી મોટી જમાતો તથા કેવડાવતા મઠ મંદિરોના મહંતો પર તથા લક્ષાવટી હરિભક્તોના મંડળો વગેરે તપાસ કરી જતા દરેક અલ્પમતીના નિર્મિત મામલો જેવો દેખાયા. ત્યારે કહે છે કે જ્યારે કબીર સાહેબ પોતાના બાહ્ય સ્વરૂપની દ્રષ્ટિથી જોયું ત્યારે મોટા મોટા બધા મંદિરો દેખાયા, હરિભક્તો દેખાયા, તો મૂડી પંડિતો દેખાયા, સાધુ દેખાયા, પણ મારા મુદ્દાનો જે પાર પામી શકે એવો કોઈ મને દેખાયો નહીં. ત્યારે સદગુરુ સંત સાહેબ આશ્ચર્યચકિત થયા. અરે અમારું ગુપ્ત હાડ જે શ્રવણને માટે પરમ સુખરૂપે રહ્યું છે તે અધિકાર સિવાય હું જગતમાં કોને અર્પણ કરું? આ જ વાત જ્યારે પરમગુરુ ભગવાન કમળ સાગર શાળસામાંથી જ્યારે વિદાય જવાની તૈયારી કરે છે કે માસનું એક મેલાટ આવે એ મેળો પૂર્ણ કરીને પછી જગતના આપણા જે સાધુ સંતો હતા એને કહે છે કે હું હવે કાશીની અંદર હું પ્રગટ થવાનો, કારણ કે ઘણા બધા અધિકારી જીવો છે એટલે મારે ત્યાં પણ એનું જ્ઞાન કરવાનું છે, એટલે કાશીની અંદર પ્રગટ થઈ. તો આ બાજુ જેટલા બધા પુરુષો જે હતા, બધા સાધુ સંતો ભક્તો આવડા એ ધરવા બેઠા, કલ્પાન કરવા બેઠા, કોઈ ભૂતળ છોડી દીધી, કોઈ છે અનતળ ટચી દીધું. આમ 10-12 દિવસ જ્યારે છે કલ્પાન કરવા બેઠા ત્યારે ભગવાન કરવા શકે પોતાની વ્યાપક દ્રષ્ટિ જોઈ ત્યારે ગુજરાતનો મારા ભક્તોનો મારા બધા મળી પરવાડા છે એટલે ફરી પાછા એ પ્રગટ થાય. અને ફરી પાછા પ્રગટ થાય ત્યારે કરુણાસાગર ભગવાન કહે છે કે એ સંતો તમે શું કામ રડો છો? મારું સ્વરૂપ તો અવ્યક્ત છે, હું તો પ્રકાશના એક પ્રતિબિંબ તરીકે તમારી પાસે આવેલો છું. મારું મૂળ સ્વરૂપ તો કૈવલ્ય ધામનો નિવાસી છે, તમે હજુ મને ઓળખી શક્યા નથી, એટલે તમે કલ્પના શું કામ કરો છો? મારું તો જે સ્વરૂપ છે ચૈતન્ય સ્વરૂપ એવું તમારી અંદર છે અને સર્વવ્યાપક છે, હું તમારી પાસે જ છું, તમે શું કામ કલ્પના કરો છો? એટલે ફરી પાછા એ જાય છે. અને ત્યાર પછી નરવેશ સાગર બાપજી આ લોકોને સમજાવે છે કે ભાઈ આપણે દયાળુ તો આપણને મોટો સમજાવવા આવેલા, તમે હુકામ કલ્પના કરો, આ બધા બધા સંતો આપણે સમજાય પાછું. તો આમ છતાં અચરજ સાગર સમજતી નથી અને અચરજ સાગરને ફરીથી પાછા એ દર્શન કરવા માટે આવે છે અને દશરથને સંતોષ પ્રમાણે છે. એ રીતે અહીંયા પણ કહે છે, કવિ સાહેબ કહે છે કે મારા મુદ્દાને સમજાવવા માટે આ જગતના લોકોને મારા મુદ્દાની સમજ પડી નથી, તો આ જગતમાં કોને એવું અર્પણ કરવું કે શું આ પટ કોઈ અધિકારી નથી? આમ પોતાના સગરા પટમાં નજર ફેરીને જોતા છેવટે કોઈ જ અધિકારી દેખાયો નહીં. કે જ્યારે સાહેબને સમજાયું કે મારા ગુપ્ત હાડને જાણવાની ઈચ્છાવાળો અધિકારી નથી, ત્યારે એને ખૂબ અકળામણ થાય. જ્યારે માણસ મરવા પડે કે અમારી સંપત્તિનો કોઈ વારસદાર હોય તો આ સંપત્તિ કોને આપવું? ત્યારે અકળામણ થાય, બાપને અકળામણ થાય ને ભાઈ સંપત્તિનો અધિકાર કોણ છે એને કોને આપવું? પછી જ્યારે કોઈ દત્તક લઈને ચાલે પછી એને સમજ પડે. તો અહીંયા શું છે કે જ્યારે આ ગુપ્ત હાથને જાણવાની ઈચ્છાવાળો અધિકારી નથી ત્યારે ખૂબ અકળામણ થઈ અને મૂંઝવણ પણ ખૂબ થવા લાગી. ત્યારે જગતભરમાં આ લોક અને પરલોકમાં પોતાની વ્યાપક દ્રષ્ટિ એટલે વિચાર દ્રષ્ટિ નાખીને જોતા હરિભક્ત માર્ગમાં જનારા દરેક નંગની પરીક્ષા કરતા છેવટે દરેક એની સાથેના જે હરિભક્તો હતા એના અંતરમાં વસીને એ કેટલોક બુદ્ધિશાળી છે, કેટલોક જ્ઞાની છે, એ તપાસ કરતા એને એક બાંડુડગઢના રહીશ કોઈ ધર્મદાસ નામના હરિભક્ત જે સંસારી હોવા છતાં જાણકાર
અને જ્ઞાનમાં ભરપૂર સંપૂર્ણ અનુભવ લઈ શકે તેવા તેમની આલોચન દ્રષ્ટિમાં દેખાયા અને આલોચન દ્રષ્ટિમાં આવ્યા. એથી સાહેબ સમજ્યા કે આ અંશ મારો અધિકારી છે. આ બાંડુગઢના રાજા ધર્મદાસ એને મારો આ ગુપ્ત હાડ હવે સમજાવ્યું એટલે એ અંશ અધિકારી છે હું સમજ્યા. અતિ ધર્મદાસ તને તુજ સમો નહીં કોઈ જુગ પડ. જ્યારે સાહેબને એમ સમજાયું કે ધર્મદાસ જેવો અધિકાર હાલના જમાનામાં 14 લોકો નથી, ત્યારે સાહેબ ખુશ થયા. એથી પોતાની અદ્ભુત કૃપા ધર્મદાસ ઉપર ઢોળી દીધી. જેમ દયાળુ કે આપણા નરેશ ઠાકર બાપજી પર પોતાની અધ્યક્ષ સંપત્તિ તોડી દીધી અને પંચોયમાં આગળ આપે ધન્ય નાણજ તું સમો યુગ મેં પ્રિય ને હોય એટલે જગતની અંદર મને તારા જેવો કોઈ પ્રિય દેખાતો નથી. એમ એટલા કબીર સાહેબ પણ ધર્મદાસને કીધું કે તારા જેવો કોઈ અધિકારી મને દેખાય નહીં અને પોતાની દરેક એની સંપત્તિ જે અધ્યક્ષ સંપત્તિ એટલે જ્ઞાનરૂપી જે સંપત્તિ એને અર્પણ કરી દીધી અને કહે છે કે ધર્મદાસની કોઈ તોડી દીધી અને હે ધર્મદાસ અને ધન્ય છે તારી બરોબરી કરી શકે તેવું કોઈ હે સ્રોત સજન હોય સનમુખા ધર્મદાસ ગતિ મહારાજ આજ અંત મંડગોતરી સોવત સોપર સ્વામ. સ્રોત સહજ હોય સન્મુખ ધર્મદાસ ગતિ મહાન આદ્ય અંત મધ્ય ગુપ્ત હે શોક બક્ષુ પડ સ્વાદ સહ સારી સંતજનો વા હરિજનો ના વિશાળ સમુદાયમાં, કારણ કે તે ભલે તો પંડિતો સાધુઓ પછી ઘણા બધા કબીર સાહેબના સંતો ભગતો હતા, એમાં સંતજનો વા હરિજનોના વિશાળ સમૂહમાં હે ધર્મદાસ તું સર્વથી કેવો છે અગ્રગણ્ય છે. અર્થાત લક્ષાવર્તી એટલે સજ્જનોમાં એ જે લક્ષ્ય મેં જે લક્ષ્ય આપેલો એ લક્ષ્યને સમજવામાં તું સર્વશ્રેષ્ઠ છે. એટલે લક્ષાવર્તી સજ્જનોમાં તું એક છે એમ જાણીને આદ્ય અંત અને મધ્યમાં કોઈ પણ અનુભવ નથી કર્યો એવું અપાર જે મારું ગુપ્ત હાડ એ આજે તને હું બક્ષીશ કરું છું. જેને જો ધર્મદાસને કદી ખબર બી જાય કે કબીર સાહેબ જો મારા આ સદગુરુ મને મળે, પણ જ્યાં સુધી આપણું પુણ્ય ફળ આપણું સદભાગ્ય ઉડાઈ નહીં થાય ત્યાં સુધી સદગુરુ મળવા મુશ્કેલ છે. આપણે તો નાનપણથી સદગુરુને પ્રાપ્ત કરેલા છે, પરંતુ સદગુરુથી ઉપરની પદવી છે. આપણે તો નાનપણથી જ આપણને મળે છે. આ બાંડુગઢના રાજા એમ કહેવાય છે કે એને કરોડોની સંપત્તિ હતી એની પાસે. 56 કરોડની તો ભૂંગા એની ઘરમાં વાપરી એમ કે 56 કરોડનું દ્રવ્ય અને એની પૂજા કોની કરતો હોય ખબર છે? એ શાલિગ્રામની પૂજા કરતો. 256 મણ શાલિગ્રામ એ ગાડામાં પડીને ગંગાજીમાં નવરાવા જતો. એટલે કબીર સાહેબે આ જોયું કે જો આને કોઈ પણ જ્ઞાન પીરસવામાં આવે તો આ બરાબર ગ્રહણ કરે તેવું. એટલે 256 16 કરશી, એ કરશી એટલે 16 ગણ એવા 16 કરશી એની પાસે શાલિગ્રામ હતા. એટલે શાલિગ્રામ લઈને એ ગંગાજીમાં નવરાવા જતા અને નવરાવાઈ જાય ને વળી પાછો ધોઈ ભાઈ કરી અને પાછા ઘર લાવે અને ઘરમાં પાછો ગોઠવે અને એની પૂજા કરે. આખો દિવસ ગોઠવવા અને પૂજા કરે. બીજા દર હવાના 4 વાગ્યા એટલે ગાલા ભરે લઈ જાય. એટલે કબીર સાહેબ આ જ્યારે જોયું ત્યારે આ છે પૂજારી બહુ પરફેક્ટ, પણ એને જો જ્ઞાનનું હારતું સમજાવવામાં આવે તો આ જ મુદ્દાને સમજી શકે એમ છે. એટલે પછી બહુ ઘણી બધી બાબત છે. બાબુજી જ્યારે કબીર સાહેબ જે કાંઠે જાય છે ત્યારે કાંઠે કબીર સાહેબ પર પાણી ઉલે છે
આ જ નર્મદા સાહેબ પૂછે ભાઈ શું શું કરે છે એમ, અને ખબર નથી કે આ કબીર સાહેબ છે. તો પેલા મેં કે ભાઈ આ પેલા પહાડ છે ને એ પહાડની પણ મારું ખેતર છે, એટલે ખેતરની પણ મેં પાણી પહોંચાડું છું. તે કબીર સાહેબને પાણી પહોંચવાની વાત કરી, જ્યારે નર્મદા છે તો ગાડો છે, પહાડનું પણ ખેતર છે, તું એમ કે પાણી પહોંચવું એમ. તો પેલા કબીર સાહેબ કે હવે આને જ્ઞાન આપવાની આ અત્યારે સમય છે, એટલે કે આ બધા પથરા તને લાવીને શું કામ છે, ઘેર જઈને ગોઠવે કે દૂધ આપે છે તારે, એને કારણે તારા જે ચૈતન્ય સ્વરૂપની પૂજા કરો ને એને જ્યારે ચટકી લાગી નહીં આ પુરુષ કંઈ સત્સંગી પુરુષ, એટલે એને પછી ગુરુ કરે છે. અને પછી એ એમ કહે છે કે હું તને મારા જ્ઞાન સમજાવું, પણ એક કામ કરે છે, 56 કરોડ રૂપિયા છે ને તારી પાસે, એ હું ચાલું તેની પાછળ પાછળ પણ મૂકતો જાય, પૈસા એક સ્વીટમાં તારી પર મૂકતો જાય, હું તેની પર ચાલતો જાઉં. 56 કરોડ જ્યારે પૂરા થાય ત્યારે નર્મદા સાહેબ કે બાપજી હવે મારી સંપત્તિ બધી પૂરી થઈ જાય, હવે મને તમે જ્ઞાન કરો. ત્યારે કબીર સાહેબે જ્ઞાન કરે છે. કહેવાનો મતલબ કે જ્યાં સુધી સંપત્તિ છે ત્યાં સુધી આ બોધ હજી આપણને લાગવાનો નથી. એના માટે નિરાળું થવું પડે, એને બાજુમાં મૂકી દો. વ્યવહાર પૂરતી બરાબર છે, પણ એમાં જો પછ્યા રહે એનો કોઈ મતલબ છે. દર્શાવી આપણને આ સમજાવે છે, એટલે કહે છે કોઈ અનુભવી નથી અને એવું અપાર છે મારું ગુપ્ત હાડ કે આજે તને હું બક્ષિસ કરું છું, જેને સમજતાની સાથે જ અનેક પ્રકારની પરાધીનતા છૂટી જશે અને તું તારે શરૂ થઈ ને ધર્મદાસ રહી તુજ દિએ જો ન લહે સંસાર. દયાળુ કબીર સાહેબની વાત તારા રૂપમાં પણ જ્યારે જાય છે ને તે તારા મંદિરવાળા કહે છે કે તમારા જીવન કોઈ એક પુરુષ આવેલા, ત્યારે પરમગુરુ ત્યારે કહે છે કે જગતની અંદર એક કબીર સાહેબ તરીકે આજે ઓળખાય છે. અને કબીર સાહેબ તારા મંદિરમાં પણ ગયેલા, એ બાપજી એની પ્રતિતિ કરાવે છે આપણને અગારકોટની અંદર. એટલે કબીર સાહેબ અને કુબેર સાહેબ જગતની અંદર બે જ ગર્ભનો આ બ્રહ્મ ગર્ભ તોડીને જે રસ્તની વાત પાડેલી છે. એટલે આ પરમગુરુ અને કમળ સાગર રૂપમ એટલે કબીર સાહેબ અને પરમગુરુ બે જ પુરુષોએ આ જગતની અંદર બ્રહ્મને તોડીને દૈવકર્તાની વાતની જાણ કરેલી છે. એટલે કહે છે કબીર સાહેબ કહે છે કે નહે અક્ષર રહિત ઘર અને નિજ સાર શબ્દ એ ધર્મદાસ તને પોતાને આપું છું, જેની ગતિ અત્યાર સુધી સંસારભરમાં કોઈએ જાણી નથી. કારણ કે 4 વેદની અંદર હજી પહોંચી ગયેલા, એટલે પ્રણવ શબ્દની જ્ઞાન તો મને ખબર. એટલે આજે 7 શબ્દ નેક્ષ અને રેગર છે, એ રેને રહેવાનું જે મૂળ ઘર છે એ સોમ પ્રણવ છે. એટલે એની મેં તમને હવે સમજણ આપું છું. એમ કે નહે અક્ષર ગર રહેત હી મટ કોઈ કે જુગ ભાગ. હે ધર્મદાસ, આ લક્ષ્મી પરમ મહાન ગતિ મેં તને ખૂબ સરળ રીતે સમજાવી. મારું જે અંતર હાડ એ તને મેં સમર્પિત કરી દીધું છે. એટલે એ મહાન ગતિ જે હતી મારી પાસે એ તને મેં સરસ રીતે સમજાવ્યું છે. તેને તું તારા કુળમાં રાખજે, તારા હૃદય અંતરની અંદર કાયમ મત રાખજે. અને આ નહેક્ષર રહેકર અને સાર સત્સંગની ગતિ જો તું કોઈના આગળ કહેશે તો તને મારા 1 કરોડ 7 લાખ એટલે 1 લાખ 10 લાખ અને 100 લાખ એટલે 1 કરોડ તને સોગન છે. આ બાબતની જાણ કોઈને કહેતો નહીં.
છે નહે અક્ષર ઘર રહેત હી નામ દીન લગ એ ભગવાન કરુણા સાગર કહે છે કે ઉપર પ્રમાણે ધર્મદાસને જે લક્ષ્ય આપ્યો તેનો અર્થ આ કરી માત્ર ધર્મદાસને જ સમજાવેલી હતી, જેનો ખુલાસો અત્યાર સુધી કોઈ મેળવી શક્યા નથી. હું તમને કહું, આજે પણ તમે કવિ સંપ્રદાય કોઈ સંત મંતોને આ 3 અક્ષરનું જ્ઞાન વિશે પૂછે તો કોઈ જવાબ આપી શકે તેમ નથી. આપણે ત્યાં પારક પ્રકાશ નામની એક ત્રિમાસિક માસિકા છે, પારક પ્રકાશ કવિ સંપ્રદાય. એમાં એકવાર મેં વાંચેલું કોઈ પુસ્તક પૂછેલો 7 શબ્દ રેડ નહીં અક્ષર એટલે શું છે, આપણા સિદ્ધાંત શું છે, એણે એને ગોળ ગોળ જવાબ આપ્યો. જેમ દયાળુએ જે પ્રમાણે અહીંયાની સમજણ જે આપેલી છે એ સમજણ એમાં નહોતી, એને તે પણ સાધુ જે હતો તેનો પ્રકૃત જ્ઞાની હતો એને પણ ગોળ ગોળ બધી સમજણ આપેલી. એટલે કહેવાનો મતલબ કે આ મુદ્દો ધર્મદાસ સિવાય બીજા કોઈને ખબર છે નહીં. એટલે કે છે ભગવાન કરુણાસાગર કહે છે કે આ ઉપર પ્રમાણે ધર્મદાસને જે લક્ષ્ય આપ્યો તેનો અર્થ હોવા ઘટી માત્ર ધર્મદાસને જ સમજાવે, જેનો ખુલાસો અત્યાર સુધી કોઈ મેળવી શક્યા. એક કારણ લીધે પરમ દયાળુ ગુરુદેવ વર્ણનપૂર્વક આ મહામંત્રના અર્થનો ભેદ ખુલ્લો કરે છે. એ હવે બે અક્ષર શું છે, રહેગળ શું છે, 4 શબ્દ શું છે, આ ત્રણેય મંત્રો છે. આ ત્રણેયનો આશ્રયરૂપ મુદ્દો એક જ છે. જો કે સાહેબે ધર્મદાસને સમજાવી જે સમાધાન કર્યું એ સંબંધી કબીર પંથમાં લેખ માત્ર કોઈ જાણતું કીધું ને કે અત્યાર સુધી આ ધર્મદેવ સિવાય કે મુદ્દો એને સમજાવો પણ કબીર સંપ્રદાયના મોટા મોટા પંડિતો થઈ ગયા એ પણ આ મુદ્દાની વાત સમજી શક્યા નથી. એટલે જ દયાળુ કે હવે હું તમને સમજાવું છું. એટલે લેખ માત્ર કોઈ જાણતું નથી. માત્ર ઉપલક્ષ શબ્દના ઉચ્ચાર વડે 4 શબ્દો રહેગર અને નાયક્ષર બોલે છે. પણ આ વિષયનો હું આ પંથમાં મહાનમાં મહાન ગુરુ બ્રહ્મની પૂરક જે છે તે પ્રકાશ કરી નિર્ણય કરી તમને હવે સમજાવું છું. शब्द के नहे अक्षर गर रहे सोहिणी जे मर्म बटाव हो सुनो मम संत सचे. 4 शब्द રહે ઘર અને નહે અક્ષર વિશેનો જે સંપૂર્ણ ખુલાસો હે મારા સંત સજ્જનો તમે હવે સચેત શુદ્ધ બુદ્ધિવાળા થઈને સાંભળો. પ્રથમ पिंड में नए अक्षर निर्धार 4 शब्द सहितम कहूँ गति अनुभव विस्तार. 4 शब्द रहित घर અને નહે અક્ષર એ સંત સજ્જનો આ ત્રણેયનો અનુભવ વિશે જરા જે તેમાં શું ઘટી છે એ તમને હું વિસ્તારપૂર્વક નિશ્ચયાત્મક કહું છું કે હવે લક્ષ્ય લઈને સાંભળો. હવે એની સંપૂર્ણ વિગતો આપણે આવતીકાલે જોઈશું. કેવા કરુણા સકલ સ્વાજ કરુણેશ્વર કરતા કી સ્વામી મહારાજ કી, મંદ કરુણા સાગર ભગવાન કી, હરેશ સાગર મહારાજ કી.